હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો જો અત્યારે વિડીયો શરૂ કરીશું ઘરેથી. ને આ તો દીદો હવારનો ઘરે આવેલો હતો, એને થોડીક મજા બગડી ગઈ. ને આપણે અહીંયા છે સોનલબેનના દવાખાને કેમ્પ છે, તો કેમ્પ રાખેલો છે, તો ત્યાં જાય છે, તમને દેખાડું. બધા ડૉક્ટરો છે. ને આપણે ઓલા નંદી મહારાજ કાલ ઓફ થઈ ગયેલા હતા ને, એ હજી એનું કંઈ સેટિંગ થતું ને કોઈ હે તો થૂથી નાખશે ને બિચારાને. હાલો પેલાને કાઢી નાખું. તો મિત્રો આપણે જે નંદી મહારાજ અહીં ઓફ થઈ ગયા ને એને લેવા હાટું આવી ગયા છે. ને માસ્ક લેવા છે, થોડુંક કદાચ વાસ આવતી મને નથી ખબર, એમાં થોડુંક અત્તર નાખવાનું કીધું, તો હું આવી ઘેરે અત્તર નાખ દઉં. તો જો મિત્રો આપણે કીધું ને નંદી મહારાજની એને હવે લઈ જાહે ને પછી કંઈક સમાધિ દઈ દે. નંદી મહારાજ ને કાઢ્યા. મિત્રો બહુ વાસ આવે છે, જો અહીંથી ત્યાં નીકળે એમ નહોતા એટલે ટ્રેક્ટર બોલાવવું પડ્યું. તો મિત્રો ટ્રેક્ટરમાં ચડાવવાનું કરે છે, સમાધિ દેવી જો હે ને મહારાજને. તો મિત્રો પાછળ ઓલા નંદી મહારાજ ઓફ થઈ ગયા ને, તો એને બધા લઈ જાય છે. થોડીક વાસ બહુ મારે છે, અહીંયા વાસ આવે છે. હું ત્યાં જતી વિડીયો કહું થોડોક બનાવું, દેખાડું તમને કઈ રીતનું છે એમ. ને જો મરી જાય તો આવી હાલત થાય. જીભ છે ને એટલે આમ આંખ ત્રાસી વજી, મોઢું ફાટી રહ્યું, આખું ફાટી રહ્યું, બધું ફાટી રહ્યું. ને જો અત્યારે ચડાવે છે, ત્યાં થોડુંક વધારે વાસ આવતી, મારું કંઈ મોઢે બાંધવાનું નહોતું, તો હું આ સાઈડ વી આવું. એ બધા મોઢામાંથી પાણી નીકળી ગયું એવું છે. તો જો આમાંથી એક શીખ લેવા જેવી છે કે આપણે તો જો મરી જાય ને તો પછી કાંઈ વાહે નથી વધતું ખોટું. આ બધું બધા બાંધે છે ને કે ઓલું મારું ના મારું 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 કરીને બધા બાંધે છે ને, તો જો છેલ્લે જેમ ટુ તેમ આવી હાલત થાય. જીભે સાઈડમાં પડી રહીને આખી ફાટી ગયું બધું. આપણે હારે કાંઈ જ ન થવાનું, એટલે બાધા કરતાં શાંતિથી પ્રેમથી હારે રહેવાય હળી મળીને. તો જો એટલે હું તમને દેખાડું છું એ બધું રહે. ને આપણે બધા ભાઈઓ આવ્યા હોય એ બધું સરખું લેવરાવો હોય. નંદી મહારાજને ટ્રેક્ટરમાં ચડાવી દે છે, પછી કંઈક સમાધિ દે. હવે એનું શું કરી તો મને ન ખબર હોય, ને કઈ રીતના હું છું એ કંઈ ખબર નથી. અમને કંઈક એરુડું બેરુડું કરડી ગયું હોય કે શું છું, કેમ કે અહીંયા દુસો હોય ને બધો અગોસર એવું કંઈક છું છે. હવે જે છું હોય ભગવાનને ખબર. તો જો એવું બધું કરે છે. તો હાલો વિડીયોમાં બનાવી રહ્યો, હું તમને બતાવું થોડું થોડું. જો નંદી મહારાજને નાખી દીધા ટ્રેક્ટરમાં, બહુ મહેનતથી ચડાવ્યા છે ઉપર. નંદી મહારાજને લઈ ગયા ટ્રેક્ટરમાં નાખીને. હવે એને કંઈક સમાધિ બોમાથી દઈ દે છે. ને હાલો આપણે ભાગ્યા આમ બધા બહુ મહેનત કરી. કારના બિચારા બધા મહેનત કરતા હોય, પણ એટલે આમ અંદર ગળી ગયેલો હતો એટલે નીકળે એમ જ નહોતો. બધું ખેવું ને આમ કર્યું બધું સરખું કરીને પછી કાઢ્યા ને બહુ બધા મહેનત કરી. હાલો મિત્રો વરસાદને ફૂલ બાકાજી કી. 11 વાગી જાય છે, 3 ને 3 વાગે ફૂલ વરસાદ આવ્યો છે. જો પાણી કરી દીધું છે બધું. વાગી ગયા છે 6:30 ને આજ આવીશું આપણે ઘરના ધાબા પર. કીધું ને આવ્યા નહોતા. ને શું કહેવાય, આજુબાજુના ઝાડવા બધા લીલા લીલા થઈ ગયા છે, બહુ મસ્તનું થઈ ગયું છે. આમ લાગે છે બહુ મસ્તનું ચોમાસાનું વાતાવરણ. તમને દેખાડું. ને આ જો સીતાફળી ઝાઝા ફૂલ આવ્યા. સીતાફળ બહુ આવશે. જો ટેચ્યુ કરવા આવે મને. અહીં જો બધા બેઠા. હા આમાં જો આમાં હા કેવડું હેડી થા હે એમ કે
તો મિત્રો આમ જો હા મોટા મોટા જ થાય હા જો તો એટલે મેં ટેચુ કરેલા હે હો ના ચોલ બે 10,000 હા પૈસા આપે ટેચુ નોરી તો મિત્રો તો અત્યારે આવ્યા છીએ ટેચુ अब तुम नहीं कर सकते किसा टेचु વ્લોગ ને બનાવી દેતો વ્લોગ બનાવતા ને તમે ટેચુ જો કિસ્સો પાડો આવ્યો તો આજ બધા નેવરાય છે ને જો બધા ઉપર આવ્યા હે टेचु तू ये गया दीदा दीदा पति बड़ा करवा लो पहला मौको है लो टेचु करने का लो है आई डिकरेंट लिफ्ट का ए टेचु તો મારે ના કાઈ આવી ને પૂરી પડી નો દાદો હાલો મિત્રો તો વ્લોગ ને ઘડી સ્ટોપ કરી દઉં તો આપણે નંદી મહારાજ ને લેવા આવ્યા હતા હા મેં જો તમને દેખાતી છે ને જગ્યા જો આજે તમને ખૂણો દેખાય છે ને આવડો એ ખૂણાની અંદર હતી ગળી ગયેલા અંદર હતા આપણે જે બોડી કાપીને એ બોડીના થડમાં ને ઓલી સાઈડ ઓલું સણેલું છે ને એના થડમાં બેના થડમાં હતા આ સાઈડ એ દિવાલ ચારે બાજુ દિવાલ ઓલી સાઈડ નીકળે એમ નહોતું તો આ દિવાલ ખેવી નાખીને પછી ત્યાંથી બોડી કાપીને પછી ટ્રેક્ટર લાવ્યા ને પછી બાંધીને પછી આમ ખેંચ્યા ત્યારે નીકળ્યા તો એવું બધું હતું મને તો જોઈને આમ એમ થઈ ગયું ઓહો મરી જાય પછી આવી હાલત થઈ જાય એમ આવડા ફોદો સાના મના સપ कौन कौन हाथी पादे पग પૂરી તો લે હે જો આખો થથરે હે લેજો મોઢામાં લાળ પડી ગઈ પૂરી હાસુ લાળ પડી ગઈ અરે ભૂરી સાલી તું મને દાંત કટવી દીધા તે તો અત્યારે છે ખાવામાં દાળ બટેકાનું શાક ને તળેલા મરચા છાશ ને રોટલો બપોર રોટલી શું ખાવા ખાવ ને રોટલી હાલો તો વાળું કરી લઈએ તમે બધે વાળું કરવા હાલો તો મિત્રો ખાવા પીવાનું થઈ ગયું છે ને હવે જો થઈ ગયા છે નેવરા અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો આપણે વિડીયોને પૂરો કરી દઈએ તો નંદી મહારાજને આપણે સમાધિ દેવરાઈ દીધી છે તો એવું બધું છે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો હાલો વિડીયોને પૂરો કરી દે મળશું કાલ નવા વિડીયોમાં આશા કરું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું નવા વિડીયોમાં તે બધાને જય માતાજી બાય બાય ટાટા ટેક કેર